હર હર મહાદેવ. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ અને સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. આજે તારીખ બતાવી દઉં. આજે તારીખ થઈ 20/4/2024 અને ઘડિયાળમાં જુઓ કેટલા વાગેલા, 12:41 થઈ ગયો. તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને આજે અમે જવાના છીએ, આજે 20 તારીખ છે તો પણ આજે અમે જવાના છીએ માતાજીના માંડવામાં. તો તમે પણ અમારી સાથે ચાલો અને માતાજીના મેલડીમાંના દર્શન કરો. તમને બતાવું કંકોત્રી. આ ભુવાજી છે એ અમારા દિયોર થાય છે, ફઈજીના દીકરા. આ માતાજીની રમેણ છે. તો આપણે કંકોત્રી આવેલી છે તો માતાજીની રમેણ કહેવાય, રમેલમાં જવાનું છે એટલે માતાજીનો માંડવો કહેવાય. તો માતાજીના માંડવામાં આપણે જઈશું, તો તમે પણ અમારી સાથે ચલો. તમે પણ માતાજીનો માંડવાના દર્શન કરો અમારી સાથે. આજે સાંજે અમે નીકળવાના છીએ માતાજીના દર્શને અને માતાજીનો માંડવો જોવા માટે રમેલમાં. બીજું કે આજે તો સાડી પહેરીને જવાનું છે. કોટનની સાડી હું કેવી લાવીશું એનો હું નથી લાવી, મારી બેન લાવી હતી મારા માટે. તો મારી બેન લાવી હતી મારા માટે સાડી લાવી છે કોટનની, બરાબર. તો એ સાડીનું હજી મેં મુહૂર્ત કર્યું નહીં. મને કેવું કે નવું કપડું, કોઈ બી કોરું કપડું ઘરમાં પડ્યું હોય ને તો મને એવું થાય કે હું ક્યારે પહેરું એ કપડાને. એકવાર પહેરું ના ને અને ધોવરાય ના તો તારુંથી મને જીવને શાંતિ ના થાય કે મને એમ થાય કે એકવાર પહેર્યું હતું સારું હતું, એકવાર પહેર્યું હતું સારું હતું. એટલે કોટનની સાડીમાં બેન લાવી હતી, મેં સીવડાવીને લગભગ ખાસા ટાઈમથી મૂકી છે. અને અમે ગરમીનો દિવસ તો ચાલે જ છે એટલે સાસરી બાજુ આપણે જવાનું હોય, સાસરીનું કોઈ બી આપણો સાસરિયાનું સગું થતું હોય એમાં જવાનું હોય એટલે આપણે સાડી તો પહેરવી જ પડે. એટલે આજે આપણે એ સાડીનો ઉપયોગ કરવાનો. મારા ઉપર એ સાડી કેવી લાગે તમે મને કોમેન્ટમાં કહેજો. અને આંચલ બે જોડી નવા કપડાં, એક જોડી એક ફ્રી આવ્યું એવા બે મસ્ત એકદમ ગરમીમાં પહેરવાના એને મંગાવી આવીશ. તો એ પણ આંચલ હમણાં બતાવશે. હજી અમારા જુઓ મેં તુરિયાનું શાક બનાવ્યું, પછી આંચલ રોટલી બનાવે છે, વાસણ ઉટક્યા, કચરા પોતા બધું થઈ ગયું, બધું નાવા ધોવાનું પૂજાનું બધું પતી ગયું. તો બસ હવે અમે જમીન હમણાં લગભગ અમે મોડા જ નીકળશું, લગભગ 5-6 વાગે નીકળીશું. બતાવી દઉં તમને અમે શું જમવામાં બનાવ્યું એ. રોટલી આંચલ બનાવે છે, તુરિયાનું શાક બનાવ્યું, લસણ નાખીને તુરિયાનું શાક. જુઓ જમવામાં અમે કેરીની ચટણી લીધી થોડી, તુરિયાનું શાક બનાવ્યું છે, છાશ અને રોટલી છે. આપું આંચલ પણ ખાવા બેસી જઈ, ક્રિશુ ખાવા બેઠો છે, એને તો આ ચટણી જ ભાવશે. ચલો તમે પણ જમવા માટે. બપોરે કાશ્મીરી નાખ્યું હતું ને મરચું એટલે બહુ મસ્ત ચટણી બની છે. ચટણી, અથાણું એવું બધું આપણે સ્ટોર કરીને મૂકીએ ને 1 વર્ષ માટે, તો જો છોકરાઓને શાક ના ભાવતું હોય ને તો આવી ચટણી આપવા થાય. અમારા કૃષ્ણ કેવું કે જુઓ મેં આ તુરિયાનું શાક બનાવ્યું હતું ને તે ના ભાવ્યું. અમે રાતે શાક બનાવ્યું હતું, આટલું વધ્યું હતું મૂકી દીધું હતું, એ લઈને બેઠો એટલે એ હવે એને એ રવા દીધું ને જુઓ ચટણી અને દૂધ અને રોટલી. જુઓ આંચલ તો કાલની બીમાર થઈ ગઈ હો, ડાયરિયા થઈ ગયા. કાલ ગરમીમાં મારા હંગાત આવી ને ગાડીમાં અમે ગયા અને પોણી તો અમે ઠંડુ જગ ભરીને જ લઈ ગયા હતા, તે સતો પાણીનો ગરમી વધારે લાગી જઈ હતી. આ તો ડાયરિયા થઈ ગયા, બીમાર થઈ જઈ, લૂઝ થઈ જઈએ બિચારી. હવે જોઈએ સાંજે પાછું કંકોત્રી છે એટલે માંડવામાં જવાનું માતાજીના દર્શને. એટલે હવે જોઈએ છીએ આવી શકે છે કે નથી આવી શકતી. આબુ છે આંચલ? હા આબુ છે? ખબર નહીં. લીંબુ પાણી પાયું 2 ગ્લાસ, પછી ગોળી લીધી. નહીં થોડો આરામ છે ને હવે? નહીં આરામ, પેટમાં તો દુખાય પણ ધીમે ધીમે મટી જશે એ તો. હો હવે જોઈએ. પેલું મેં તમને આગળ કીધું ને કે આંચલ કપડાં બતાવશે, કદાચ આજ નક્કી ના કહેવાય. નહીં આંચલ બહુ જ મસ્ત કપડાં લાવીએ પણ હવે નક્કી ના કહેવાય, ગરમીમાં પહેરવાના જ લાવી છે પણ નહીં બતાવી શકો, કંઈ તબિયત સારી નહીં એટલે. કેવી લાગે છે સાડી મને કોમેન્ટમાં કહેજો. જો આવી પર્પલ કલરની સાડી હ કોટનમાં,
એકદમ આપણે સાડી પહેરી હોય ને તો આપણને એવું જ લાગે કે આપણે ડ્રેસ પહેર્યો, આપણને ખબર જ ના પડે કે આપણે સાડી કે ડ્રેસ. હવે હું બહાર નીકળું ને એટલે તમને આખી સાડી ફૂલ સાડી બતાવું. મેં દક્ષિણી સાડી પહેરી અને આ ફઈ રહ્યો ને અરે ફઈએ મારે ના પાડી. એને શું થયું ખબર કે એક બાજુ ડાયરિયા થઈ ગયો એટલે એ ના પાડે કે મારા જોડે નહીં આવું, એને માસી જોડે રહેશે. માસી છે ને જોડે એટલે વધો નહીં આવે આશા જોડે. એટલે હું કૃષ્ણ એને પપ્પા અમે જઈને 2-3 કલાકમાં તો અમે આવી જઈશું. લગભગ 1-2 કલાક જવાના થશે ને 1-2 કલાક આવવાના થશે. એટલે વધુ નહીં, હજી 6:30 થયા હવે અમે નીકળીએ છીએ એટલે આવી જઈશું. અને જમવાનું એ જો એના માટે પડ્યું જ છે. અને ટાઈસી પાછી ઘેર હોય એટલે ટાઈસી વિલાય ના ને એટલા માટે ખાસ કરીને તો આંચલનો મૂકી અમે. બીજું કે જુઓ આંચલે ગોળી ગળી હતી એટલે થોડો સામાન્ય આરામ થયો હો. હવે જુઓ એ કપડો લાવીને તમને પહેલો એક ડ્રેસ બતાવો. આંચલ હોય રેજી જો એક આ શૂટ લીધું હો ગરમી માટે, ખિસ્સાવાળો હો. ખિસ્સા હા ને બતાવ, ખિસ્સા બતાવ. મીશોમાંથી લીધું એને. જો એકદમ હલકો ફૂલકો. આંચલનો પૂછી લો. બહુ જ સરસ છે. આમ લાગે ગરમી જરા? ના, બિલકુલ નહીં. ચલો તો ગાઈસ આપણે નીકળીએ હવે. હું એકવાર તમને બહાર જઈને સાડી બતાવી દઉં ને. હવે અમે નીકળીએ છીએ જવા માટે. જય શ્રી કૃષ્ણ. માતાજીની રજવાડી રમેલ છે એટલે રજવાડી જેવો જ પણ ઠાઠ હશે. હર કોઈ ભુવાને પાઘડી બંધાવવાની છે અને ઘોડા ઉપર બેસાડીને જેટલા ભુવાજી છે એમને લાવવાના છે અને બધાને એક એક ફેટો અને તલવાર ભેટ આપવાની છે. આ રીતનો બધો ઠાઠ છે. રજવાડી રમેલ રાખેલી છે માતાજીની મેલડીમાંની. એટલે આપણે બ્લોગમાં બન્યા રહેજો અને જોજો કેવી રજવાડી રમેલ રાખેલી છે એમ. આપણે જોઈએ માતાજીની રજવાડી રમેલ. મેં પણ કોઈ દિવસ જોઈ નથી આવી રમેલ. તો બહુ દૂર ગામ નથી, આપણે હમણાં હાલ જ પહોંચી જઈશું. બ્લોગમાં બન્યા રહેજો. દેમો દેમો ડગલો મોડો માવલડી, દેમો દેમો ડગલો. ચોલ્લો બોલ્લો કરીને કેવા તૈયાર થઈ જાય દર્શન કરવા આપવા માટે. શરમાવો પાછી. જો આપણે જે જગ્યાએ આવ્યા છીએ માતાજીનું મંદિર હ. ફૂલ જુઓ. હું માતાજીના દર્શન કરું છું ને ત્યાં આગળ સામે જોયું ને એ રંગોલી પૂરેલી છે માતાજીની. એટલું મસ્ત ડેકોરેશન હતું. બસ હવે માતાજીનો પ્રસાદ લઈ લઈએ. 2 થાળી મેં લીધી હતી, એક મારી ને એક પૂરીની. અને કૃષ્ણની થાળી તો કૃષ્ણ જોડેથી. કૃષ્ણ વળી એક ભાઈબંધ મળી ગયો એટલે એના જોડે જ હતો. અમારો ભાઈ હાહુનો છોકરો જ હતો એટલે એના જોડે ક્રિશ હતો. એટલે મેં મારીને પૂરીની થાળી લીધી હતી અને પૂરીનો વિડીયો ઉતારવાનું કીધું હતું. મેં કીધું તમે વિડીયો શૂટ કરો, હું આપણે બેની થાળીમાં જમવાનું લેતી આવું. માતાજીનો પ્રસાદ લઈ લઈએ અને પ્રસાદ લઈને થોડી વાર ખાઈને ઘેર બેઠા
ભાઈના ઘેર બેસીને પછી અમે માતાજીનો માંડવો જોવા ગયા. રમેલ જોઈ. તમે જુઓ આગળ આગળ બહુ જ મજા આવશે તમને માતાજીનો માંડવો રમેલ જોવાની.
મારા મેરવાડાના મારા ગોસ્વામી પરિવારના હું જય માડી એવી ગુજરાતમાં આગવી ઓળખ મેળવનારી તમારી માન બાપ મેલડી બોલું છું. હે મારા ગોસ્વામી નો માની બસ માતાજીનો મોડવાના દર્શન કરીને માતાજીના દર્શન કરીને જમીન હવે બસ અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. હવે જોઈએ આપણે બ્લોગમાં બન્યા રહેજો. ઘરે કેટલા વાગે પહોંચીએ છીએ. અહીંયા પણ ગરબા હતા, ગાડી વાળતા નહોતું ફાવતું. રસ્તો એકદમ સૂનસામ રસ્તો હતો. ચોક ગાડી નીકળતી હતી ને ગાડી જ નથી નીકળતી. પછી અમે તો હાઈવે ઉપર જ ચડી ગયા, કારણ કે આવા રસ્તામાં થઈને ના જવાય. મમ્મા બબુ મમ્મા આ ગઈ, બબુ મમ્મા આ ગઈ, આ ગઈ મમ્મા. કોઈ પગે ના લાગે કે બેટા? ભૂ પીવા જાય મારો છોકરો તો. હલો છોકરો તો ભૂ પીવા જાય છે. તાન બાથરૂમમાં ભૂ પીવા ગયો, પાછો આવો હો ભૂત નહીં. ભૂ પીવા દે પેલા, તરસ બહુ લાગી હન નહીં બેટા? બહુ તરસ લાગી. પગે ના લાગ્યો? મમ્મા આવે એટલે તરસ લાગી જાય, ઓમ ના લાગે. કુતરી પગે ના લાગ્યો મને. હાય ધરાઈને પીવો, ધરાઈને પીવો. દિવસ બદલાઈ ગયો, 21 તારીખ થઈ ગઈ અને 12:27 અમે ઘરે પહોંચી ગયા છીએ. જો 12:27 અમે ઘરે પહોંચી ગયા છીએ. બસ હવે બ્લોગ ન કરું છું, આટલાથી એન્ડ. મળીશું આપણે બધા બીજા બ્લોગમાં. અને મારો વિડીયો, મારો બ્લોગ ગમે હોય તો મને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. અને મારો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો બાય, મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.